પાઠ હોય અને સંતોની હાજરી હોય અને સંતો માટે ગાવું હોય એટલે કેમ હે રૂખડ બાવા રે બાવા ભીમની
ઉતાવળાપૂર્વક રાહ જો બેઠા છું. નીતા મકવાણાની શરૂઆત છે. આ શરૂઆતમાં જે ગભરાઈ ગઈ ને એ ગાઈ હતી. આજે આને સ્ટેજ મળ્યું છે, કાલે મોટું સ્ટેજ મળશે, પણ ગાય હશે 100%ની વાત છે. આમાં ધ્રુજે એ ન ગાઈ શકે. એટલે હું એટલે સાધુને વિનંતી કરું. બોલો રામા પીરની સરસ મજાની સરસ બોલો બાબા સાહેબની જય. આ ન બોલી શકાયું. આમ હાલો નથી બોલો તો આમાં વાઇબ્રેટ થવા માંડે, ન બોલાય. પણ હાથમાં વાઇબ્રેટ નથી એટલે હવે મારા કાનામાં અને ભાનજી બાપા આ બધે અમારા એજન્સી વાળા અમારા ડાયા મામા એની બધીની ફરમાઈશ લઈ સરસ મજાની સુસવાણી હિતેશ સર ગાયું હતું કોયલ બેઠી આંબલિયાની ચાર. હો ખરેખર એ વિનુ બાપુ કોયલ બેઠી આંબલિયાની ચાર મેં ગાયું ને બાપુ આવ્યો ખપે ખેહડી નાખે આમ મન કે ઉભા રહ્યો ધીરુભાઈ મેં કે આને ગયું લાગે તે મને ઊભો રાખીને આમ ઓડિયો સમો જોઈને મને કે જો આ ભાઈ આપણે ત્યાં લગ્નમાં આવ્યા છે. હવે ત્યાં પછી નહીં મને એવા શિયાળામાં એવો કોટ મને જે પરસે એવો સીટો ખરેખર એટલે આ સાહેબ ભાઈ દીકો મિલેની ભલી વસ્તુ કા ભોગ પછી કાકા દ્રાક્ષ સારો તો કંઠે બાજી રોગ એને હેતાયા વગર ભરાયા વગર જે ગાયું છે ને એને પર જોરદાર તાલીઓનો નાખી બતાવો સાહેબ. અને સમાજના જેની માટે હર હંમેશ આશીર્વાદ રહેશે. અને કાલે એને આગળ સ્ટેપ મળશે. પણ હવે પ્રેમભાઈ મારું ટૂંકાવતા કારણ કે સાહિત્ય છે ને રબર જેવું છે, ખેંચો એટલે લાંબુ થાય, મૂકી દેલું ટૂંકું થાય. અને અમારી વાતો છે ને મામા થોડીક આમ સમજ્યા જાય હોય સમજાય ને સમજાય બાકીનું સમજે. હમણાં એક ભાઈ મને સમજી રહ્યા મેં કીધું રામ રામ મને કે રામ રામ મેં કીધું કઈ બાજુ મને કે દીકરાનું ગોઠવાઈ ગયા કાના મામા મેં કીધું હું કયો મને કે દીકરાનું ગોઠવા ગયા હતા ડાયા મામા મેં કીધું થઈ ગયું મને કે હવ થઈ ગયું મેં કીધું માણસો કેવા મને કે આપણા જેવા મેં કીધું તોય થઈ ગયું મેં કીધું તોય થઈ ગયું મેં કીધું તોય થઈ ગયું સમજાય એનું વંદન મમ્મી જય હો. હારી હતી સો મીઠી ભઈ એ સદગુરુ ના ઉપદે ભક્તિ દિલાવર દેશની ભક્તિ દિલાવર દેશની ભક્ત પ્રહલાદે પ્રગટ કરી જપે સગુરુ સંસાર ભક્ત પ્રહલાદે પ્રગટ કરી જપે સગુરુ સંસાર રામદેવજી મહારાજના પાઠો છે કે હું તમને સે મળ્યા છે ત્યારે અને બીજું કે કદાચ ભજન કયો તો જ ગાય નહીં તમે કયો એમ હા યાર એટલે કદાચ તમારે શું સાંભળવું છે મને નો ખ્યાલ હોય હું મારી રીતના ગાઉં પણ તમને જેમ યોગ્ય લાગે કહેતા રહેજો આ ભાલા વાળા મારી બે રામ રણુજા વાલા દેવ વારતા વાલા રે વાલા મારી દે
વાલા વાલા મારી ભેર રામ રનુજા વાલા 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 મારા દેવ જો વારે કા વાલા રે વાલા વાલા મારી ભેર વાહ જો કે આજે હું સાધુ છું અને બાપુ પણ સાધુ છે ત્યારે હું બાપુ મળ્યા છે ત્યારે એક ભજનની ફરમાઈશ છે ત્યારે બાપુ लाल मेरा दिल मां संगो
મારા હરી ગુરુ તારણ હારે એ મારી પ્રીતું રે બતાણે મારા ગુરુના નામથી જય ગુરુદેવ જય ગુરુદેવ શૂન્યમાં હું મારી દિશા એના શૂન્યમાં હું મારી દિશા એ મારે પ્રીતું રે બતાણે મારા ગુરુના નામથી એ મારા સદગુરુ તારણ હારે મારા હરિ ગુરુ તારણ હારે એ મારી પ્રીતું રે બતાણે મારા ગુરુના નામથી
આંસુઓથી ગુલાબ એ મેરા દેવીરા સમૂહ સુધરે બેટી મારા રુદિયામાં
ગઈ મારું પાંજરું એ તો ઉતરી ગઈ દિયારમ પાર એમાં નાનકડી અમારી સમાજ તું કાકાની એ ઠાકર મને બેન માથેની તું છો એક નો બેલી હા જલ્દી હા જલ્દી હા આ કાલા ઘેરાય મે એ તારા કેવાની જતી તારા જા પણ નાથજી તારી હારે જૂનો ના તું મારે ક્યાં જાઉં મારા બાપ ઠાકોર એ ઠાકર મને બેન માથેલી તું છો એક નો મેલી ગાલ કરી ગઈ મારું પાંજરું એ તો ઉતરી ગઈ દિયારમ પાર પુકારી કોઈ છોકરાણીયા તમે નુગરાતી કરશો માસને એરલી સાહેબ ઉડવા એ બેડી ઉતારો યાર આમાં શું છે કે બહુ ઊંચે ગયા પછી નીચે આવું ને કેમ કે ચડી ગયા પછી સ્ટેપ જ ચાલુ પછી આમાં અત્યારે કે દિલ કે બીમારી ક્યાંથી ગાડી ક્યાંથી ગોતી તમારો ભાવ છે પૂરો કરી દીધું શું વાણીનો વિરોધ જવાય તો નહીં બાપુ દિલ કી બીમારી જવા
न बजी आवे कि क्या जाने न बजी आवे कि क्या जाने मुझे दिल की बीमारी मुझे दिल की बीमारी मुझे दिल की मुझे दिल की જીતુભાઈ નથી સાંભળવાના છે ખરું ને? હા અમારા જીતુભાઈ સાહેબ આ તમારા પરગણાની અંદર જો મને નહીતર આપણે મારું સાહેબ 200-250 કિલોમીટર થાય મને કોણ ઓળખે પણ આ તમારા પરગણાની અંદર આ કાલાવાડ ડિસ્ટ્રિક્ટ જો મને એને હાઇલાઇટ કર્યો તમારા જીતુવાળાને પણ તાલીઓથી વધાવો સાહેબ જોરદાર તાલીઓ આવે ને મારા જીતુભાઈ માટે ખડખડાટ તાલી પછી એના માટે મારે ગીત ગાવું છે મને યાદ આવે આપણી પહેલી મુલાકાત અમારા જીતુભાઈ એના માટે તેરે જૈસા યાર कहाँ ऐसा यार
દીવો લઈને ગૂંથવા જાવ ને તો એ ના મળે. જોરદાર તાલી મારા ગળાના હાવ છે નો તાળી પાડો તો. તેરે જૈસા યાર ના સાહેબ ક્યારેક એકલા મને ફોન કરો હિતેશભાઈ શું પ્રોગ્રામનો પણ મારા જીતુભાઈ માણે કંઈ ઘટે ન ખાલી આ બેનને ફોન કરજો કે બેન શું પેમેન્ટ લ્યો છો બાપુને ક્યારેક પૂછજો બુક કરવા હોય તો. પણ આ એક મારા જીતુભાઈ મોટાભાઈ સમાન જો કે મને ક્યારેક ક્યારેક કાકા પણ કહી દે મને ભાઈ એની ઉંમર પ્રમાણે હા મારી ઉંમર ને એની ઉંમરમાં ઘણો ફેર છે એટલે હું સાચું તો કહી છે કે ભાઈ સાચું તો હોતી માને કહેવાય તો અમને કાકા કહો તો એમાં શું તકલીફ છે. એટલે એક નાનકડું એવું જીતુભાઈ માટે હા હા નાનું એવું ગીત ગઈ જીતુભાઈ માટે પછી બિંદિયા બેનને સાંભળો. તેરે જૈસા યાર કહા એસા યારાના. એટલે તમે ગમે છે કે ના પાડો છો હા એટલે આ જીતુભાઈ અમે તો શિવસે હો. યાદ કરેગી દુનિયા तेरा मेरा साना तेरे जैसा यार ऐसा यार याद करेगी दुनिया तेरा मेरा मेरी जिंदगी सारी मुझको गले लगा दे અમારી મુલાકાત જો કે જીતુભાઈ અને એ વખતે હું શીખતો છે. અમારી બાજુનું ગામ છે ખંભલાવ ગામ લીંબડી પાસે. ના તમે કઈ આવ્યા હા જીતુભાઈ આ કોઈ વખાણ કરવાની વાત નથી. એકબીજાની બેન છે બધા આપણો ગુજરાત તો ઠીક છે પણ ચારે કોણના શેડા રખડીને બેઠા છે એટલે અમારા જીતુભાઈ માટે મને યાદ આવે આપણી પહેલી મુલાકાત એ મેં તો ખંભલાવ ગામમાં જીતુભાઈ તમને લેજો. મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મને યાદ આવે આપણી પહેલી મુલાકાત તારો સૌગણ તને રાખે જીતુ મારા યાર એ તારો સૌગણ તને રાખે જીતુ મારા યાર મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મને યાદ આવે આપણી પહેલી મુલાકાત તારો સૌગણ તને રાખે જીતુ મારા યાર. બોલ રામા હાલો બહુ સરસ મજાની સંતવાણી અને ડાયરો એક તે સાધુ જોરદાર તાલીમના નાદથી મજાવી. એટલે ખરેખર આમાં કોઈ વખાણ કરવાના સરસભાઈ ખરેખર એવી વાત આ તો ઠીક છે મારું ઘરનું આંગણું છે ને એને અંદરથી એવું જાગ્યું કારણ કે હું ખાલી કાલાવડ કરવાનામાં જ પ્રોગ્રામ નથી કરતો અને બહુ ઓછા પ્રોગ્રામ આ બાજુ કચ્છમાં મળ્યા છે ભરૂચ સુધી
ડૉક્ટર બાબા સાહેબની કૃપાથી, દાદા જીવનની કૃપાથી હમણાં ભરોસો તો જાય અને હાલે છે ધીમે ધીમે ગાડું. હવે હાલે એટલે આપણે કોઈ અભિમાન નથી, આપણે તો નીચે બેહીને કહ્યું તો. પણ એક મારી ફરજ કે તમે જ્યારે મને ફોન કરીને પ્રોગ્રામ આપો ને, તમે મારી યારે બજેટ સુરેશભાઈ નક્કી કરી લ્યો, પછી તમે બિંદાસ. પણ તમારો જ્યાંથી ફોન આવ્યો હોય મારામાં અને તમારો પ્રોગ્રામ જ્યાં સક્સેસ ન જાય ને સાહેબ, ત્યાં મારે જીવને નિરેટ ન લ્યો. કયો ઉસ્તાદ ગોતવો, કયો બેંજાવાળો ગોતવો, કયો ગાયક ગોતવો ને કયો માયક ગોતવો, મગજમાં એ ટેન્શન હાલતું. પછી ઘણી વાર શું થાય કે કાંઈ નહીં ભાઈ, ન વધે તો કાંઈ નહીં, પણ એનો પ્રોગ્રામ ફેલ ન જવો જોઈએ. ધીરુભાઈ, એ પહેલેથી મારી ફરજ છે એટલે માણસો મને સ્વીકારે છે. વધારે સમય લેતા પહેલાં હું બિંદિયા સોલંકીને વિનંતી કરું કે આપણો વાળો બેટા એક જ આવ્યો છે, એવી સરસ મજાની સંતવાણી, ડાયરો, ભજન. પેલા સંતવાણીથી ચાલુ કરજે, પછી આને જે જોઈ, કારણ કે આપણી પાસે મીટર મૂકેલા છે, આને શું જોઈએ. આમાં 5 મિત્રો એવા બેઠા છે, કહીશું એને ભજન સાંભળવા છે, જેનો 5 મિત્રો એવા બેઠા છે જેને ગુરુમુખ વાણી સાંભળવી છે, 5 મિત્રો એવા બેઠા જેને હાસ્યની વાતો સાંભળવી છે, 5 મિત્રો એવા બેઠા છે એને ભજનને કાંઈ લેવા દેવા જ નથી. અહીંયા જે કલાકારને બેહાડું એટલે 4 ભજન એટલે 1 કલાક. કાનાવામાં ઉતાર કરશે, કાનાવામાં બોલ્યો નથી, ઉતાર કર્યા નથી. 4 ભજન એટલે 1 કલાક. પેલા ભજનમાં નો મજા આવે તો શાંતિ રાખજો, બીજા ભજનમાં જામી જાહે અને જામી જાહે. બીજા ભજનમાં નો મજા આવે તો હાવ શાંતિ રાખજો, ત્રીજા ભજનમાં જામી જાહે અને જામી જાહે. ત્રીજા ભજનમાં ન જામે ને દેવા માસા તો હાવ નિરાત રાખજો. ચોથા ભજનમાં જામી જાય અને જામી જાય. પણ બાપુ 4 ટ્રાયું માયરે હવે નો જામે, એમાં અમારો કાંઈ વાત નથી. ઉપરથી સર્કિટ જ નબળી હોય ને અમારે કરવું હું. આમાં થાય કેવું દેવામાં સાંભળાય ને, કારણ કે અમુક ભેગા થાય ને. આપણા હિતેશ સાથે એમનું કીધું મારી હેલી રે, તે ઓલો કે ઠેલીનું ભજન બહુ સારું બોલ્યા, ઠેલી નહીં હેલી. અને બેરું માણા હોય ને એને તમે કહો ને કે કાલાવડ ગયા હતા, કાલાવડ ગયા હતા, તો કે ના રે ના થઈ, હું તો કાલાવડ ગયો તો, અમે કાલાવડનું જ કહીએ, અમે બીજું કઈ નથી કહેતા, અમે કાલાવડનું જ કહીએ. એટલે આવા પૂછે સાહેબ કે આનંદ કરાવીએ છીએ. એટલે હું બિંદિયા સોલંકીને વિનંતી કરું, બેન પધારો. હા, એ તો પછી આવડા મને માર્યા વગરના નહીં મૂકે, અટલમાં પ્રભાતીય થોડા હોય આવી જાય, હજી વાર છે. આપણે કેટલા 4 વગાડવાનું સુરભાઈ? 4 વગાડી દો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. એટલે પાછા અમે ઘરે કહીને આવ્યા છીએ, સવારે આવતા રે હું એ પાછા હાજા નરવાન હળદર જોઈપડા વગર એ તો વાગે મામા, 7 વાગે, 7:15, 7:30, 7:45, પછી આગળ હાલ્યું જાય. પણ આપણે બ્રેક મારવી પડે. હજી મારા મામાને સાંભળવા છે, મારા કાના મામા પાસે એક ભજન સાંભળવું છે, એ માલે બિંદિયા સોલંકી. આવા મીંગણા